हेलो मित्रों, गुड मॉर्निंग, जय योगेश्वर भगवान। વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે હું તમને આપણા બગીચાની અંદર જે 4 કરણનો ઉમેરો કર્યો છે। આપણે આછી ગુલાબી, ગુલાબી, લાલ, પીળી જેવી 4 કરણો આપણે આજે લાવ્યા છીએ। મિત્રો, જે આપણે વાડાની અંદર જે બગીચો આપણો છે તેમાં આપણે વાવી દીધી છે। મિત્રો, તેમજ આપણે સુંદર મજાના તુલસીનો રોપો પણ આપણે આજે લાવ્યા છીએ। જે સુંદર મજાના તુલસી જે આપણે તેને પણ રોપી રહ્યા છીએ, રોપ્યા છે અહીંયા બગીચાની અંદર। એક તુલસી તો હતા જ, પણ બીજા સરસ મજાનો રોપો હોય જે આજે આપણે તેમાં ઉમેરો કરેલ છે। મિત્રો, જે હું તમને બતાવી રહ્યો છું, તેમજ જે તમે કરણ જોઈ રહ્યા છો તે સફેદ કરણ છે, તેની બાજુમાં ગુલાબી કરણ છે, તે પીળી કરણ છે, અને બીજી કરણ આપણે એક આછા ગુલાબી કલરની પણ લાવ્યા છીએ। મિત્રો, જે હું તમને બતાવી રહ્યો છું, તેવી જ રીતે આજે તમે જોઈ રહ્યા છો ફૂલ પણ ચોમાસાની ઋતુને કારણે સરસ મજાના ફૂલ પણ હવે આવવાના ચાલુ થઈ ગયા છે। મિત્રો, હું તમને રોજે રોજ હવે અલગ અલગ પ્રકારના ફૂલ પણ બતાવીશ નવા વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો બગીચો પણ જાણે કે આપણને ઘડીક વાર બેસવાનું મન થઈ જાય તેવો સુંદર મજાના દરેક વૃક્ષો ખીલી ઉઠ્યા છે। મિત્રો, જોઈ રહ્યા છો તમે સરસ મજાના વૃક્ષો ખીલી ઉઠ્યા છે। તમે જોઈ રહ્યા છો કે જુઈની વેલ પણ હવે ખૂબ જ સરસ મજાની આગળ વધી રહી છે। મિત્રો, જે હું તમને બતાવી રહ્યો, તેમજ જાસૂદની અંદર પણ ફૂલ આવવાની દોરડા આવી ચૂક્યા છે। તેના પણ 2-4 દિવસની અંદર ફૂલો આવી જશે। મોગરાના ફૂલને પણ હવે દોરડા આવી ગયા છે, તેમાં પણ 2-3 દિવસમાં ફૂલ આવી જશે। મિત્રો, તેમજ આ તગડીનો રોપ છે, તેમાં પણ હવે દોરડા આવી ગયા છે, પણ હજી ફૂલ બરાબર ખીલું નથી, હવે પણ ખીલશે એટલે હું તમને બતાવીશ। મિત્રો, તેમજ આ તગડો છે, તેમજ એવી જ રીતે તગડીમાં પણ ફૂલ સરસ મજાના આવી ગયા છે, હું તમને બતાવું છું। જે એ તગડીના ફૂલ છે। મિત્રો, આ તગડાના ફૂલ છે, તેવી રીતે સરસ મજાના લીમડા પણ ખીલી રહ્યા છે। મિત્રો, જોઈ રહ્યા છો તમે કે જેથી આપણને બગીચામાં બેસવાની ખૂબ જ મજા આવી રહી છે। મિત્રો, આસોપાલવનું વૃક્ષ પણ હવે વરસાદને કારણે સરસ મજાના નવા પર્ણો આવી રહ્યા છે, જે હું તમને બતાવી રહ્યો છું। મિત્રો, જાસૂદ પણ હવે ખીલી રહ્યું છે। મિત્રો, જોયો છો તમે જાસૂદનો રોપ છે, તે પણ સરસ મજાનો થઈ રહ્યો છે, કારણ કે વર્ષા ઋતુની અંદર બનતા વૃક્ષો તે લીલા જાણે કે આપણને ખૂબ જ વાલા લાગે એવા બની જતા હોય છે। જે તમે જોઈ રહ્યા છો કે બિલ્લીનો છોડ પણ સરસ મજાનો બની ગયો છે, જે બિલ્લી પત્ર છે। મિત્રો, જે હું તમને બતાવી રહ્યો છું, આજે આપણે બગીચાની સાફ સફાઈ કરી હતી, જે સરસ મજાના વૃક્ષો કિલરવ કરી રહ્યા હોય એવું આપણને લાગી રહ્યું છે। મિત્રો, જે હું તમને બતાવી રહ્યો છું, ફૂલ પણ ખૂબ જ આવી રહ્યા છે। આ આપણો 3જા માળના ભાડાનો બગીચો બતાવી રહ્યો છું। મિત્રો, ત્યાર પછીના વિડીયોમાં આપણે જે બેડરૂમની બારી આવેલી છે તેમાં પણ એક બગીચો છે, તેમાં પણ ખૂબ જ મજાના સરસ ફૂલો આવી ગયા છે। મિત્રો, તે પણ હું તમને બીજા વિડીયોની અંદર આગળ પછી બતાવીશ। મિત્રો, આજે તો આપણે હવે જે નવીકરણો હતી એટલા માટે આજ તમને હું રોપી છે આપણે એટલા માટે હું તમને બતાવી રહ્યો છું। મિત્રો, આજે આપણે બગીચાની અંદર 16 નવા જે લાવ્યા હતા તે રોપી દીધા છે। હવે આપણે આજે સરસ મજાનું ફ્લાવર અને બટેકાનું શાક બનાવશું, જે હું તમને તેની રેસીપી બતાવીશ। મિત્રો, સરસ મજાનું ફ્લાવર છે, બટેકા છે, લીલા મરચાં છે, ટમેટા છે, જે સરસ મજાનું
ફ્લાવર અને બટેકાનું શાક બનાવશું મિત્રો, જેની સાથે આપણે રોટલી સાથે જમવાની ખૂબ જ મજા આવશે મિત્રો. તેમજ આપણે હાલ માખણ બનાવ્યું છે તે પણ તેની સાથે જમવાનું છે મિત્રો. તો ચાલો આપણે હવે ફ્લાવર બટેકાનું શાક બનાવી લઈએ. તો મિત્રો આજે હું તમને સરસ મજાનું માખણ બતાવીશ. જે આપણે દેશમાં ગયા હતા ત્યાંથી દૂધ લઈ આવ્યા હતા ને દૂધ આપણે મેળવ્યું, એમાંથી દહીં બનાવ્યું, એમાંથી છાશ કરી અને જે માખણ બનાવ્યું છે, જે આપણે આગળની રેસીપીમાં જે તમને મેં કીધું હતું કે અમે દેશમાં ગયા હતા તો દેશમાંથી દૂધ લઈ આવ્યા છીએ, ત્યાંનું આપણે ઘરે જ માખણ બનાવ્યું છે. જે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું માખણ, ખાવાનું પણ મન થઈ જાય તેવું સરસ મજાનું માખણ છે મિત્રો. જે આપણે બાજરાના રોટલા સાથે જમીએ એટલે ખૂબ જ મજા આવે છે મિત્રો. તમે જોઈ રહ્યા છો કે આટલું માખણ આપણે અત્યારે છાશ બનાવી તેમાંથી જ બન્યું છે. સરસ મજાનું છે, જે 500 ગ્રામ કરતાં પણ થોડું વધારે હોય તેટલું માખણ બન્યું છે મિત્રો. બટેકાનું શાક બનાવવાના છીએ તે હું તમને બતાવી રહ્યો છું. સૌપ્રથમ આપણે જે કટિંગ કરી લીધું છે બટેકા, ટમેટા, ફ્લાવર, જે આપણે ફ્લાવર બટેકાની રેસીપી બનાવી રહ્યા છીએ મિત્રો. સરસ મજાનું શાક જે તમને મસાલા બતાવી રહ્યો છું. તેલ પણ મૂકેલું છે, જે ગરમ થવાને થોડીક વાર છે એટલે આપણે એમાં સૌપ્રથમ થોડીક રાઈ નાખી દઈશું. ત્યાર પછી આખું જીરું નાખશું, ત્યાર પછી ધાણા જીરું નાખશું, હિંગ નાખશું અને થોડીક સૌપ્રથમ આપણે થોડી રાઈ નાખી દઈએ. જે આ રેસીપી મારા ધર્મ પત્ની બનાવી રહ્યા છે, જે હું તમને બતાવી રહ્યો છું મિત્રો. ચાલો તેલ આવી ગયું છે, હવે થોડુંક હિંગ નાખી દઈએ. ત્યાર પછી તેમાં આપણે ફ્લાવર અને બટેકાનું જે કટિંગ કરેલું છે તે નાખી રહ્યા છીએ. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર થોડી, ધાણા જીરું, પછી તેને બરાબર મિક્સ કરી લઈએ. થોડો મસાલો, જે મોળું મરચું જ છે, ફક્ત કલર તેનાથી સારો આવે છે મિત્રો. બાજુમાં આપણે સુંદર મજાનું જે માખણ બનાવેલું છે તેની સાથે ખાવા તે પણ ગરમ થઈ ગયું છે મિત્રો. જે આપણે જમવા માટે બીજું રાખેલું છે બાકીનું માખણ આપણે જે છે તેને ગરમ કરીને ઘી બનાવી દઈશું, જેની રોટલી ચોપડીને ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આપણે જે શાકને તેલમાં થોડીક વાર સડશે ત્યાં સુધી ડીશમાં થોડું ઉપર પાણી રાખશું કે જેથી કરીને વરાળથી બરાબર ફ્લાવર અને બટેકા ચડી જાય મિત્રો. હવે આપણે તેલમાં થોડુંક ચડી ગયું છે ફ્લાવર બટેકા, એટલે એમાં આપણે હવે કટિંગ કરેલા જે ટમેટાં અને મરચાં છે તે પણ અંદર ઉમેરી દઈશું. ત્યાર પછી આપણા બગીચામાં લસણ, ધાણા, મરચાં બધું જ વાવેલું છે અને ઉગી પણ ગયેલા છે. કોઈ વાર પછીની રેસીપીમાં હું બતાવીશ મિત્રો. થોડી ખાંડ નાખી દો,
સ્વાદ પ્રમાણે જે આપણે ઘરની જ કોથમીર છે, એટલે કે ઘરે ધાણા વાવેલા છે તે થોડાક નાખશું મિત્રો. આમાં લસણ આપણે આમાં નહીં આજે નાખીએ, કોઈ રેસીપીમાં બતાવશું. જે આપણે સરસ મજાની સ્મેલ આવી રહી છે કે તમે જોઈ રહ્યા છો આપણા બગીચાની અંદર કે લીલું લસણ, ધાણા, મરચાં બધું જ ઉગી ગયું છે અને સરસ મજાની લસણ પણ છે. પરંતુ આજે તો આપણે ફક્ત કોથમીર જ નાખવાના છીએ. સરસ મજાના મરચાં પણ બગીચાના છોડ ઉપર આવી ગયા છે, જે હું તમને પછીની રેસીપીમાં બતાવીશ મિત્રો. સરસ મજાનું શાક છે જે તૈયાર થઈ ગયું છે, જે આપણી વાડીની એટલે કે આપણા બગીચાના જે ધાણા લસણ વાવેલું છે તે આપણે કોથમીર પણ આપણા ઘરની અંદર નાખેલી છે મિત્રો. મરચાં પણ ઘરના છે, લીલું લસણ પણ ઘરનું એટલે કે બગીચાનું જ વાવેલું છે તે છે મિત્રો, જે તમે જોઈ રહ્યા છો. આમાં કોઈ પણ જાતના ગરમ મસાલા કે બીજો કોઈ જાતનો આપણે ઉપયોગ કરેલ નથી. સરસ રીતે સાદી રીતે કાઠિયાવાડી ઢબે આપણે ઘરે તે ફ્લાવર અને બટાકાનું જે સુંદર શાક બની ગયું છે મિત્રો. તેની સાથે આપણે ઘરેથી જે દૂધ લઈ આવ્યા હતા તેનું સરસ મજાનું માખણ, છાશ તેમજ કેળા, ગોળ અને ઘીની ચોપડેલી સરસ મજાની જે રોટલી છે મિત્રો. તે કેળા છે, ખાટું અથાણું છે, આ કેળા છે સરસ મજાનું ખાટું અથાણું છે, ગળું અથાણું પણ છે મિત્રો. તો ચાલો આપણે હવે જમી લઈએ. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો તમને વધારે વિડીયો પસંદ આવ્યા હોય તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો મિત્રો. તો મને આગળ પણ હું સરસ મજાની રસોઈની રેસીપી તમને બતાવીશ. જય યોગેશ્વર ભગવાન. આપણે હવે જમી લઈએ. મોઢામાં પાણી આવી રહ્યું છે, સ્મેલ એકદમ આવી રહી છે. જમવાની ખૂબ જ મજા આવશે મિત્રો. તમે પણ જમવા પધારો. મસ્ત શાક બન્યું છે મિત્રો. માખણ પણ જમો. મસ્ત. તમે પણ કોઈ વાર આવી ટ્રાય કરજો મિત્રો. ઘરે સરસ મજાનું શાક બન્યું છે. ખાવાની ખૂબ જ મજા આવી ગઈ છે મિત્રો.